સો અહીંયા સ્ક્રીન પર કેટલીક સંખ્યાઓ અને એના અવયવો આપેલા છે. એવી સંખ્યા કે જેને 2 કરતાં વધારે અવયવો હોય એને વિભાજ્ય સંખ્યા કહે છે, અને એવી સંખ્યા કે જેને માત્ર 2 જ અવયવો હોય એને અવિભાજ્ય સંખ્યા કહે છે. પહેલાં આપણે વિભાજ્ય સંખ્યા સમજી લઈએ. વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા બુકમાં આપેલી છે એ રીતે કે જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે આમ 2 કરતાં વધુ અવયવો હોય એને વિભાજ્ય સંખ્યા કહે છે. અહીંયા વિભાજ્યનું ઉદાહરણ તરીકે આપણે અહીંયા 18, 30, 24, 12 આ દરેક સંખ્યાને વિભાજ્ય સંખ્યાના એક્ઝામ્પલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. આ જ રીતે વિભાજ્ય સંખ્યાની બીજી એક વ્યાખ્યા આપણે એવું કહી શકીએ કે જે સંખ્યાનું વિભાજન થઈ શકે તેને વિભાજ્ય સંખ્યા કહે છે. એટલે કે ધારો કે હું તમને એવું કહું કે 12, તો 12નું વિભાજન થઈ શકે. 12ને આપણે ભાગ પાડીને લખી શકીએ, એટલે કે 3 ચોખ્ખું 12 આ 12નું વિભાજન થયું કહેવાય. અથવા તો 12ને આપણે 2 છક 12 આ રીતે લખી શકીએ છીએ, તો એનું વિભાજન થયું કહેવાય. એટલે કે 12 એ પોતે નથી, એ સંખ્યા સિવાય, એટલે કે 12ને 3 ગુણ્યા 4 લખી શકીએ. 12 સિવાયનો કોઈ અંકો લખી અને 12ને દર્શાવી શકીએ. સેમ આ રીતે ધારો કે હું એવું કહું છું કે 30, તો 30 એ શું છે તો કે 30ને આપણે 15 દુ 30 લખી શકીએ, યા તો 3 દાન 30 લખી શકીએ, યા તો 5 છકુ 30 લખી શકીએ. ટૂંકમાં આ રીતે એનું વિભાજન થાય છે. એ સંખ્યા સિવાય બીજા કોઈ સંખ્યા વડે તમે એ સંખ્યાને દર્શાવી શકો છો. સો આ એનું વિભાજન થયું કહેવાય, એટલે એને વિભાજ્ય સંખ્યા કહે છે. અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે કોઈ સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે આમ માત્ર 2 જ અવયવો હોય આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. એટલે કે ધારો કે આપણે એવું કહીએ કે 13ના અવયવો. સો 13ના અવયવો કયા કયા છે તો 13ને માત્ર 1 અને 13 આમ 2 જ અવયવો છે. આ જ રીતે ધારો કે કહીએ કે 17ના અવયવો કયા કયા તો 17ને 1 અને 17 આમ માત્ર 2 જ અવયવો છે, એટલે આ અવિભાજ્ય સંખ્યા છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે કોઈ ઘડિયામાં ના આવે તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. અવિભાજ્ય સંખ્યાની બીજી વ્યાખ્યા એવી છે કે જે સંખ્યાનું વિભાજન ન થઈ શકે આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. એટલે કે 13 છે, આપણે આનું વિભાજન કરીએ તો 1 ગુણ્યા 13 કમ્પલસરીલી આપણે આને આવી રીતે લખવા પડે. મતલબ 13 છે એ 13ના 13 ફરી આવે છે, એ ત્યાંથી નીકળતા નથી, મતલબ એનું કોઈ ભાગ નથી પડતા, કોઈ વિભાજન નથી થતું, એટલે આને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. આવું જ કંઈક 17 માટે છે કે 17ના ભાગ પાડો તો મેક્સિમમ 17 એકા 17 આવું આપણે લખી શકીએ. આ સિવાય કોઈ ભાગ ના પડે. આ તો ખાલી પરાણે ભાગ પડ્યા, બાકી આવાય કોઈ ભાગ પડે નહીં.